સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં આવેલી બ્લુબેલ જ્વેલર્સ અને મહિધરપુરામાં આવેલી ઓફિસોમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી જનાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી દબોચી લીધો છે. વિગતો અનુસાર ગત તારીખ 21/2/24ના રોજ કતારગામ આંબા તલાવડી પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાંથી 12.24 લાખની ચોરી થઈ હતી. આ ગુનાની તપાસમાં લાગેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી કે આરોપીઓ યુપીના ઝોનપુર ભાગી ગયા છે. પોલીસે તાત્કાલિક ટીમ રવાના કરી વેસપલટો કરી જોનપુરના બરસચી પોલીસ સ્ટેશન વિસ્તારના ચતુર્ભુજપુર પુલ પાસેથી બંનેને ઝડપી લીધા. ઝડપાયેલા આરોપીઓમાં કિશન કમલાશંકર ડુબે નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપી સુનિલ સાહુએ કબૂલાત કરી કે ચોરી કરેલા મુદ્દામાલ પૈકીના કેટલાક દાગીના તેણે કડોદરાના તાતીથૈયા ખાતે આવેલા તેના ઘરે લોખંડના કબાટમાં છુપાવ્યા છે. પોલીસે તેના ઘરેથી 23.58 ગ્રામ સોનાના દાગીના, 61.14 ગ્રામ ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી પલ્સર મોટરસાયકલ રિકવર કરી છે. ઝડપાયેલો કિશન ડુબે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા કે અમરોલી, વરાછા, ગોડાદરા, પૂર્ણા, ઉત્તરાયણ અને પાંદેસરામાં કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી 11.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.